જો રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવી એકદમ જ લીલીછમ પાલક પનીરની સબ્જી મળી જાય તો બસ મજા જ પડી જાય. તો રેસ્ટોરન્ટવાળાની બધી જ સિક્રેટ ટિપ્સથી આપણું આ પાલક પનીર પણ બનશે એકદમ જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. ચલો જલ્દીથી રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં એકદમ જ તાજી એક જોડી પાલક લઈ લીધી છે. તો વજનમાં લગભગ 300થી 400 ગ્રામ છે. તો પાલકને સાફ કરી અને પછી 2-3 વાર પાણીથી ધોઈ લીધી છે. હવે આ પાલકને આપણે કટ કરવાની જરૂર નથી. હવે ગેસ ઉપર એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકીશું પાલકને બાફવા માટે. તેમાં 1 ચમચી ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવાથી પાલકનો એકદમ જ લીલો કલર જળવાઈ રહે છે. હવે આ પાલકના પાન આપણે આમાં એડ કરી દઈશું. આવી રીતે આખા પાન ઉમેરવાથી તેના પોષક તત્વો જળવાઈ રહે છે અને આને વધારે પણ બાફવાની જરૂર નહીં પડે. લગભગ 2 મિનિટની અંદર પાલક એકદમ જ સોફ્ટ થઈ જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હજી એક પ્રોસેસ કરવાની છે કે જેનાથી આવો એકદમ જ લીલો કલર પાલકનો જળવાઈ રહે. તો આ ગરમ પાણીમાંથી પાલકને કાઢીને આપણે તરત જ બરફવાળા એકદમ જ ઠંડા પાણીમાં આને એડ કરવાની છે. તો ગરમ પાલકને ગરમ પાણીમાંથી અચાનક જ આ રીતે ઠંડા પાણીમાં એડ કરવાથી તેની કુકિંગ પ્રોસેસ રોકાઈ જાય છે. તો 2 મિનિટ આમાં રાખ્યા પછી આપણે પાલકને કાઢી લઈશું અને તેને ટ્રાન્સફર કરી દઈશું મિક્સર જારમાં. તો તમે સૌથી પહેલાં તેને આવી રીતે થોડીક વાર રાખીને નિતારી દો. હવે મિક્સર જારમાં એડ કર્યા પછી આમાં થોડીક આપણે કોથમીર પણ એડ કરી દઈશું. સાથે જ તીખાસ માટે લીલા મરચાં એડ કરીશું. તો આ 2 તીખા મરચાં છે અને હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ પાલકની પેસ્ટનો પણ એકદમ જ સરસ લીલો કલર આવ્યો છે. હવે અહીંયા 2 નંગ ટમેટાને આ રીતે મોટા પીસમાં કટ કરી લીધા છે. તો તેને મિક્સર જારમાં એડ કરી તેની પણ આપણે સ્મૂથ પ્યોરે તૈયાર કરી લઈશું. હવે સબ્જી માટેની હજી એક તૈયારી પણ કરી લઈએ. તો અહીંયા 1/2 કપ જેટલું દહીં લીધું છે અને તેને વિસ્કરની મદદથી આ રીતે આપણે સ્મૂથ કરી લઈશું અને આને પણ એક તરફ રાખી લઈશું. હવે કસૂરી મેથી તો આપણે પંજાબી સબ્જીમાં એડ કરતા જ હોઈએ છીએ, પણ આપણે કસૂરી મેથીને આ રીતે હલકી શેકી લેવાની છે. આનાથી શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. હવે આપણે શાકનો વઘાર મૂકી દઈએ. તો સૌથી પહેલાં 2 ચમચી ઘી ઉમેરીશું અને પછી 2 ચમચી તેલ એડ કરીશું. તમે ખાલી ઘીમાં પણ આને તૈયાર કરી શકો છો અથવા તો તેલમાં પણ. વઘારમાં 1 ચમચી જીરું એડ કરીશું અને થોડા ખડા મસાલા લીધા છે. 1 ટુકડો તજ, 4 લવિંગ, 1 તમાલપત્ર અને 1 લાલ સૂકું મરચું. તો મરચાંને આ રીતે કટ કરીને એડ કરીશું એટલે વઘારમાં સરસ ફ્લેવર આવે. હવે વઘાર આવી જાય એટલે તેમાં આપણે એડ કરવાનું છે ઝીણું સમારેલું લસણ. 20થી 25 લસણની કળીને આ રીતે બારીક સમારી લીધી છે. તેમાંથી 1 ચમચી જેટલું એડ કરીશું ને થોડુંક આપણે રાખીશું આગળની પ્રોસેસ માટે. હવે આદુને પણ આ રીતે બારીક સમારીને ઉમેરવાનું છે અને લીલા મરચાંને પણ. તો આજના શાકમાં આ રીતે આ બધી જ વસ્તુ જો ઝીણી સુધારીને એડ કરશો ને તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને રેસ્ટોરન્ટ જેવો જ ફ્લેવર આવશે. તો પેસ્ટ ન બનાવતા આ રીતે જ આપણે ઉમેરીશું. આ બધી જ વસ્તુ ફ્રાય થઈ જાય એટલે આમાં 2 નાની સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરીને એડ કરી દેવાની છે. હવે ડુંગળીને આપણે હલકી ગુલાબી થાય, થોડી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું. તો હવે ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ છે. તો આમાં હવે જે ટોમેટોની પ્યોરી તૈયાર કરી હતી તે એડ કરી દઈશું અને કૂક કરવાનું છે. આને મિક્સ કર્યા બાદ આમાં થોડુંક મીઠું પણ એડ કરી દઈશું એટલે આ પ્યોરે જલ્દીથી કૂક થઈ જાય. લગભગ 2 મિનિટ માટે આપણે આને કૂક કરી લઈશું અને પછી આમાં મસાલા કરી લઈએ. તો અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધીથી પોણી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. અને આ ઘરે બનાવેલો સ્પેશિયલ મસાલો છે. આ એડ કરવાથી શાકનો સ્વાદ 100 ગણો વધી જશે. તમે કોઈ પણ પંજાબી શાકમાં એડ કરી શકો છો અને આની રેસીપી છોલે ભટુરેની રેસીપીમાં મેં ઓલરેડી શેર કરેલી જ છે.
તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જરૂરથી ચેક કરજો. તો આ બધા જ મસાલાને પણ આપણે સાંતળી લઈએ લગભગ 1.5 મિનિટ માટે, એટલે તેનો પણ સ્વાદ ખૂબ જ સરસ રીતે આમાં ભળી જાય. હવે જે કસૂરી મેથી આપણે શેકીને રાખેલી તેને આપણે ક્રશ કરીને આમાં એડ કરી દઈશું. તો આપણે જનરલી છેલ્લે એડ કરતા હોઈએ છીએ, પણ અત્યારે ગ્રેવીમાં ઉમેરશું ને તો આનો સ્વાદ પણ સરસ આવશે. હવે આને પણ મિક્સ કરી લઈએ. હવે એડ કરી લઈએ આ દહીં જે આપણે પહેલેથી વિસ્ક કરીને રાખેલું. તો આ 3 ચમચા જેટલું દહીં છે તે એડ કરી દીધું છે. હવે આને પણ આપણે મિક્સ કરી લઈએ. તો પંજાબી સબ્જીમાં જે ક્રીમથી રિચનેસ આવે છે તેના બદલે આપણે આ રીતે દહીં નાખીને પણ તેને સરસ રિચનેસ આપી શકીએ છીએ. તો હવે આપણે આને ઢાંકીને લગભગ 1-8 મિનિટ માટે કૂક કરીશું. તો તમે જોઈ શકો છો કે હવે આમાંથી તેલ છૂટું પડ્યું છે, એટલે આપણી ગ્રેવી એકદમ જ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે આમાં પાલકની જે પ્યોરે તૈયાર કરેલી તે એડ કરી દઈએ. હવે આપણે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી દઈશું અને આને કૂક થવા દઈએ. હવે આ મિક્સર જારમાં થોડુંક પાણી એડ કરી તે કાઢી લીધેલું તે આમાં ઉમેરી દઈશું. વધારે પાણી નથી એડ કરી રહી. અને બસ થોડુંક બટર એડ કરી તેને 2 મિનિટ ઢાંકીને કૂક થવા દઈશું. આમાં મેં પછી મીઠું એડ નથી કર્યું, કેમ કે બટર પણ એડ કર્યું છે અને ગ્રેવીમાં પણ આપણે મીઠું એડ કરેલું. હવે આમાં પનીર એડ કરી લઈએ. તો મીડિયમ સાઇઝના ક્યુબ્સમાં તેને કટ કર્યું છે અને 150 ગ્રામ પનીર અહીંયા લીધેલું છે. તમારે જો પનીરને ફ્રાય કરીને એડ કરવું હોય તો તેમ પણ કરી શકો છો. હવે આને પણ આપણે 2 મિનિટ માટે ઢાંકીને કૂક કરી લઈશું. અને હવે આપણી આ પાલક પનીરની સબ્જી તૈયાર છે, પણ હજી પણ આમાં એક આપણે વઘાર કરીશું ઉપરથી, જેનાથી આનો સ્વાદ 100 ગણો વધી જશે. તેના માટે વઘારિયામાં 1 ચમચી ઘી, જીરું અને જે લસણની કળીઓ આપણે થોડીક રાખેલી તે એડ કરી દઈશું. અને આ વઘારને આપણે ઉપરથી આમાં નાખીશું. તો જો આ જ રીતે આજની આ પાલક પનીરની સબ્જી તમે તૈયાર કરી તો રેસ્ટોરન્ટની સબ્જી તો ભૂલી જ જવાના છો. જો આજની આ રેસિપી તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.